નમો હરિકુંઠાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો યુવજાયાણં નમો લોયે સવસાહુણાં પંચનમોકારો સવપાવપણાસણો મંગલાણં ચ સૌયસે પરમં હવૈમંગલં અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રયુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः मखादिव्याकुक्षिरात्मा शब्दजितवरयात्मजं श्रीराजचन्द्रगुहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम्। આત્મા સિદ્ધિ. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્ર રચિત આત્મસિદ્ધિ એક શાસ્ત્ર છે, મોક્ષનો માર્ગ છે, મહાકાવ્ય છે. એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ વિક્રમ સંવત 1995માં રાજકોટ મુકામે પ્રવચનો કરેલા. એ પ્રવચનોનો આધાર લઈ અને આપણે આ સ્વાધ્યાય કરી રહ્યા છીએ. ગઈકાલે આપણે પહેલી ગાથાની શરૂઆત કરી છે અને એનો સ્વાધ્યાય કર્યો છે. આ પુસ્તકમાંથી કેટલાક અંશો આપણે લીધા છે. પહેલી ગાથામાં એ વાત આવી કે પોતાના સ્વરૂપને સમજ્યા વિના આ જીવ અનાદિથી દુઃખી થઈ રહ્યો છે. અને પછી એ વાતને જેમણે સમજાવી એવા શ્રી સદગુરુ ભગવંતને નમસ્કાર કરતા એમ કહ્યું કે સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત. એનો આજે આપણે વધારે વિસ્તાર કરીશું. જો જરાક વિચાર કરીએ કે આ જીવ ખરેખર દુઃખી છે, કેમ કે કેટલીય અનુકૂળતાઓ વચ્ચે આપણે સ્વાધ્યાય કરીએ છીએ. આ બધી અનુકૂળતાઓ સામાન્ય રીતે જગતમાં બહુ ઓછા જીવોને મળે છે. એટલે બીજાઓનો વિચાર કરીએ, જે લોકો બીજા કન્ટ્રીમાં રહે છે એ લોકોનો વિચાર કરીએ તો આપણને તો ઘણી અનુકૂળતાઓ છે. એટલે દુઃખનો વિચાર કરવો એ આપણે માટે ક્યારેક અઘરું થઈ જાય. દુઃખ ક્યાં છે? દુઃખ લાગતું જ નથી. મોટાભાગના જીવોને તો એમ જ લાગે છે કે ક્યાં દુઃખ છે, અમે તો જોબ કરીએ છીએ, શાંતિથી રહીએ છીએ, એસીમાં રહીએ છીએ અને અહીંયા અમેરિકામાં રહીએ છીએ એટલે પછી તો બધી જ જાતની અનુકૂળતાઓ છે. પ્રતિકૂળતાઓ તો ક્યાંય દેખાતી નથી. ભાઈ, આ જન્મમાં તને જે અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ છે તે તને આવતા જન્મમાં પણ મળશે. એને માટેની કોઈ બાંહેધરી છે, ગેરંટી છે? અને આ જન્મમાં જે અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ, જે સુવિધાઓ પ્રાપ્ત થઈ, જેને તું સુખ માને છે, એ બધું આની પહેલાના જન્મમાં પણ હતું અને એની પહેલાના જન્મમાં પણ હતું અને એની પહેલાના જન્મમાં પણ હતું. કેટલા જન્મમાં તને આવું મળ્યું છે એનો તો તું જરાક વિચાર કર પ્રભુ. આવો મનુષ્યનો ભાવ કંઈ સહેલાઈથી પ્રાપ્ત થતો નથી. અને એમાં આ બધી અનુકૂળતાઓ, આ અનુકૂળતાઓમાં મુખ્ય અનુકૂળતા જો કોઈ પ્રકારે હોય તો આ શાસ્ત્ર પ્રાપ્ત થવા એવી અનુકૂળતા, આવા સ્વાધ્યાયની રુચિ થવી એવી અનુકૂળતા, ધર્મ પ્રત્યેની રુચિ થવી, એવી બધી જે અનુકૂળતાઓ મળી છે એ અનુકૂળતાને
તું મહત્વ આપ્યા વિના આમને આમ જીવન પૂરું કરી નાખીશ તો પ્રભુ આવો ભાવ તો ક્યારેક જ મળે છે. ઘણો કાળ સુધી તારે રખડવાનું થશે. બીજા બધા દુઃખનો જો તું વિચાર ન કરે તો આટલો તો વિચાર કર. જે લોકો દુઃખી છે એમના તરફ લક્ષ કરતા ઇન્ડિયા જઈએ અને આદિવાસી એરિયામાં એક ચક્કર મારી આવીએ ને તો ખ્યાલ આવે કે દુઃખ શું વસ્તુ છે. આદિવાસી એરિયામાં જઈએ જ્યાં એમને ઘર પણ નથી, સામાન્ય કુબા છે, અને એ કુબામાં અંદર પ્રવેશ કરીએ તો ખબર પડે કે એમની પાસે શું ઘર વખરી છે. અનાજ પણ નથી, કાંઈ નથી, કપડાં પણ નથી. એવી દશામાં બિચારા જીવે છે. દવાના પૈસા તો ક્યાંથી લાવે? રોગ થાય તો ત્યાં ને ત્યાં એમાં ને એમાં બિચારા દીબાઈને મરી જાય છે. ખાવાના પણ ફાંફા છે. આવી દશામાં કેટલાય લોકો જીવે છે, કેટલાય લોકો જીવે છે. એટલે મનુષ્ય ભાવ મળ્યો એટલે સુખી થઈ ગયા એમ પણ નથી. અને મનુષ્ય ભાવ નહોતો મળ્યો એ વખતે તો દુઃખી હતા જ. તિર્યંતની અવસ્થામાં તો દુઃખી હતા જ, નરકમાં પણ દુઃખી જ હતા. એટલે એ બધાનો વિચાર કરી અને ધર્મ તરફ વળવું, અને એમાં આપણને જે અનુકૂળતા મળી છે એમાં એમ વિચાર ન કરવો કે ક્યાં દુઃખ છે, અને અમે તો અમારા બાવડાના જોરે, અમારી બુદ્ધિના બળે અમે તો આ બધું પ્રાપ્ત કરી લીધું છે, હવે ક્યાં દુઃખ છે. અને કોઈક સ્વાધ્યાયકાર કે કોઈક એવા ઉપદેશક કાંઈક આવી વાત કરતા હોય તો એને હસી ન કાઢવી, એને મસ્કરીમાં ન લઈ લેવી. પ્રભુ આ તો થોડા સમય માટેની અનુકૂળતાઓ છે. જેને તમે સુખ માનો છો એ તો થોડા સમય માટેની છે. જીવન કેટલો સમય? 60, 70, 80 કે 90 વર્ષનું જીવન. 100 વર્ષ તો કોણ પૂરા કરે છે? અને પછી વર્ષ પૂરા કરવા જેવું ક્યાં રહેવું હોય છે? 80 વર્ષ પછી એ શરીર એવું ખોખલું થઈ ગયું હોય છે કે એમાં પછી કાંઈ જીવવાની મજા નથી હોતી. એટલે એ બધો વિચાર કરી અને જે અનુકૂળતા મળી છે હવે બાકી શેષ વર્ષોની અંદર એ અનુકૂળતા સાથે ધર્મ માર્ગમાં પ્રવર્તવું. કૃપાળુદેવ તો એમ કહે છે કે ભાઈ તું તો અનાદિનો દુઃખી હતો, અને અનાદિથી તું છો, નિત્ય છો, અવિનાશી છો. ભૂતકાળમાં હતો, તારો કોઈ રીતે જન્મ થયો હોય એમ છે નહીં, તું ઉત્પન્ન થયો એમ છે જ નહીં. તું અનાદિથી છો અને અનંતકાળ સુધી રહેવા વાળો છો, તો તારે અનાદિથી અનંતકાળ સુધીમાં આમ જ રહેવું છે. તારે સાચા સુખની પ્રાપ્તિ નથી કરવી. અનંત જીવોએ સાચા સુખની પ્રાપ્તિ કરી છે, તો તારે હવે એવા સાચા સુખની પ્રાપ્તિ નથી કરવી. અને એમ કહી અને કરુણા કરી અને આ વાત કરી દીધી છે. અને એમાં પહેલી જ ગાથામાં એમ સમજાયું કે ખરેખર જો દુઃખનું કોઈ કારણ હોય તો એ આ 4 ગતિના ભ્રમણ છે, અને એ 4 ગતિના ભ્રમણ થવાનું જે કારણ એ મુખ્ય કારણ છે. 4 ગતિના ભ્રમણ શા માટે થાય છે? કેમ કે એ પોતે પોતાના સ્વરૂપને સમજ્યો નથી, પોતાના સ્વરૂપ તરફ એણે દ્રષ્ટિપાત કર્યો નથી. પોતામાં આત્મામાં આનંદ ભર્યો છે, સુખ ભર્યું છે, શાંતિ ભરી છે, સ્વચ્છતા ભરી છે, નિર્મળતા ભરી છે, પ્રભુતા ભરી છે, એનો એણે ક્યારેય વિચાર નથી કર્યો. અને એવા પોતાના શાશ્વત સુખમય આત્માનો નિર્ણય નથી થયો. એવો નિર્ણય નથી થયો એટલે એનું લક્ષ્ય નથી થયું, અને એટલા માટે એ સુખની શોધમાં પરનું લક્ષ્ય કરી અને ભટકે છે. એનું લક્ષ્ય પર તરફ રહ્યું છે, એ સ્વ તરફ ક્યારેય થયો નથી, સ્વ તરફ એ ક્યારેય વળ્યો નથી. આવી એની દશા છે. એટલે પોતાના સ્વરૂપને સમજ્યા વિના, જાણ્યા વિના, એવા પોતાના સ્વરૂપનો અનુભવ કર્યા વિના આ જીવ અનાદિનો દુઃખી થઈ રહ્યો છે. એવી વાત પહેલી જ ગાથામાં કૃપાળુદેવે કરી દીધી. પછી નમસ્કાર કર્યા. કોઈ પણ શાસ્ત્રની શરૂઆતમાં નમસ્કાર કરવામાં આવે છે, મંગલાચરણ વખતે નમસ્કાર કરવામાં આવે છે, તો એમણે પણ નમસ્કાર કર્યા. અને એ પછીથી જે આગળની વાત છે બીજી ગાથામાં લેશે, પણ હજી આ પહેલી ગાથામાં કેટલીક વાત બીજી મહત્વની છે, એનો વિસ્તાર જે પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ કર્યો છે એ વાત લઈએ આજે આપણે. આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપરના ગુરુદેવના પ્રવચનો આ પુસ્તકમાંથી આપણે એનો વિસ્તાર કરીએ છીએ. પાના નંબર 2 ઉપર આપણે એ વાત લીધી કે અહીં શ્રી સદગુરુને નમસ્કાર કર્યા છે. એ પેરેગ્રાફ આપણે લીધો.
અને એમાં નમસ્કારમાં ગુરુદેવે એમ સમજાવ્યું કે નિશ્ચયથી પોતાના પૂર્ણ શુદ્ધ આત્માને નમસ્કાર છે. નિશ્ચયથી પોતાના પૂર્ણ શુદ્ધ આત્માને નમસ્કાર છે. વ્યવહારથી પોતે ઉપકારીને, એટલે કે જે કેવળ જ્ઞાની ભગવાન થઈ ગયા, જેમણે આત્માનું અવિરોધ સ્વરૂપ સમજાવ્યું, તે પરમાત્માને ઓળખીને નમન કર્યું છે. શ્રી સદગુરુ ભગવંત કેવા મહિમાવંત છે, એમને પણ એ વંદન કર્યું છે. પણ અહીંયા એક વાત લીધી છે કે નિશ્ચયથી પોતાના પૂર્ણ શુદ્ધ આત્માને નમસ્કાર છે. જો એ ગાથાને તમે જરાક શાંતિથી વિચારશો ને તો તમને ખબર પડશે કે ગુરુદેવે એમાંથી કઈ રીતે કાઢી છે. એવા કે સમજાવ્યું તે પદનનું શ્રી સદગુરુ ભગવાન. હવે સમજાવ્યું તે પદ, એ પદ કયું છે? એ પદ સિદ્ધનું પદ છે, એ પરમેષ્ટિનું પદ છે, એ પંચ પરમેષ્ટિના બધા જ પદ છે તે એ પદ છે, પાંચેના પદ. કેમ કે સિદ્ધ ભગવાન છે તે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી ચૂક્યા છે. અર્યંત ભગવાન છે, તીર્થંકર ભગવાન અને કેવળી ભગવાન, એમણે પણ પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિરતા કરી લીધી છે. અને બાકીના જે ત્રણ પદ કયા તે મુનિના પદ છે, સાધુના પદ છે. તો એ સાતમા છઠ્ઠા ગુણસ્થાનની દશામાં છે. એટલે સાતમા ગુણસ્થાનની દશામાં હોય એવા જીવ તો બે ઘડીથી વધુ સમય માટે બહાર રહેતા જ નથી. અંતર્મુહૂર્તમાં એટલે કે 48 મિનિટ કરતા ઓછા સમયમાં પોતાના સ્વરૂપને એ સ્પર્શે જ છે. સ્પર્શે છે કહેતા એ પોતાના સ્વરૂપમાં જાય જ છે. હવે આવા જે મુનિ છે, એ મુનિ છે, ઉપાધ્યાય છે, આચાર્ય છે, ગણધર છે, તો એ સાતમા છઠ્ઠા ગુણસ્થાનની દશાવાળા મહાપુરુષ છે. એ પોતાના સ્વરૂપમાં વારંવાર જાય છે. પ્રચુર સ્વસંવેદન છે, આત્માનું પ્રચુર સ્વસંવેદન છે, એવી દશામાં છે. તો એ ક્યારે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરી લેશે એ કંઈ કહેવાય નહીં. તમે રોજ જતા હો એવા મુનિ પાસે એમના દર્શન કરતા હો અને કોઈક વખત એ મુનિ તમને બે વાત ઉપદેશની કહેતા પણ હોય, તત્વની વાત પણ સમજાવતા હોય, અને તમે આજે પણ એવી રીતે જઈને આવ્યા ત્યારે તમને એમ થયું કે આજે તો એ મુનિ પોતાના સ્વરૂપને વિશે લીનતાનો પુરુષાર્થ કરી રહ્યા હતા, એટલે કે ધ્યાનમાં હતા, ધ્યાનમગ્ન હતા. એટલે આપણે દૂરથી દર્શન કરીને પાછા વળી ગયા. અને પછીથી તમને 4 કલાક પછીથી ખબર પડે છે કે એમને તો કેવળ જ્ઞાન થઈ ગયું. જો સાતમા ગુણસ્થાનની દશામાં, સાતમા ગુણસ્થાનના બીજા ભાગમાં એ શ્રેણી ચડી જાય છે, અને શ્રેણી ચડી જાય છે અને એક ક્ષપક શ્રેણી ચડી જાય છે, તો પછી 10મેથી 12મા ગુણસ્થાને આવે છે, 12મા ગુણસ્થાનથી 13મા ગુણસ્થાને આવે છે, કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એટલે એ અપેક્ષાથી આ જે 3 પદ છે, મુનિનું પદ, ઉપાધ્યાયનું પદ, આચાર્યનું, આચાર્ય કહેતામાં ગણધર પણ આવી ગયા, તો એ પદ છે એ પણ એવા જ ઉત્કૃષ્ટ પદ છે. કેમ કે ક્યારે એ પદમાં રહેલા એ મહાન આત્મા ક્યારે કેવળ જ્ઞાન પ્રગટ કરી લેશે આપણને ખબર નથી. અહીંયા ભરત ક્ષેત્રની વાત નથી કરતા આપણે. ભરત ક્ષેત્રને વિશે અત્યારે 24મા તીર્થંકર પરમ ભટ્ટારક વર્ધમાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી હવે કોઈ તીર્થંકર અત્યારે આ કાળને વિશે થશે નહીં, એટલે અહીંની આપણે વાત નથી કરતા. કેમ કે એવા તીર્થંકરની નિદ્રામાં જ કેવળ જ્ઞાન થાય છે, એટલે અહીંયા તો નહીં થાય. આ તો એ રીતે વાત કરીએ છીએ કે જ્યારે પ્રભુ બિરાજતા હોય એવા સમયે, અત્યારે વર્તમાનમાં મહાવિદ્ય ક્ષેત્રમાં વિચાર કરીએ તો 20 તીર્થંકર ભગવાન બિરાજી રહ્યા છે. એ વખતે કોઈક મુનિ ક્યારે એ દશાને પ્રાપ્ત કરી લેશે જે એમની નિદ્રામાં રહ્યા હોય અને પછી બહાર બેસીને એકાંત ધ્યાન કરતા હોય એવા મુનિ પાસે તમે ગયા હો અને પછી તમને આવો અનુભવ થાય, તો એમને તો કેવળ જ્ઞાન થઈ ગયું. એટલે એ અપેક્ષાથી જો વિચાર કરીએ તો એ 3 પદ એમ સાધુના પદ છે, એ પણ એવા જ છે. કેમ કે એ પદમાં જે પહોંચ્યા છે એ 7મા ગુણસ્થાનની દશામાં છે, અને એ પણ કેવળ જ્ઞાન પ્રગટ કરી લેવાના જ છે. કદાચ આ ભવે નહીં કરે તો એના પછીના ભવે ગમે ત્યારે કરી લીધે. આ ભવે નહીં કરે તો એના પછીના ભવે દેવલોકમાં જશે ને ત્યાંથી ફરીથી મનુષ્ય થઈ અને પાછો એવો પુરુષાર્થ ઉપાડશે. એટલે કેવળ જ્ઞાન પ્રગટ કરવાના જ છે. એટલે એ અપેક્ષાથી જોઈએ તો અહીંયા જે
પદ નમો એમ કહ્યું એમાં તો બધા પદ આવી જાય છે. બધા પદ આવી જાય છે એટલે કે જે શુદ્ધ પદ છે તે પદની વાત અહીંયા તો લીધી છે. અને પરમ શુદ્ધ પદ જે છે તે સિદ્ધ ભગવાનનું પદ છે. અને દરેક આત્માનું શક્તિ અપેક્ષાએ જે પદ છે તે નિજ શુદ્ધ પદ છે. એ પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તે નિજ શુદ્ધ પદ છે. એ પદને પણ એમાં નમસ્કાર આવી જાય છે. નિશ્ચયથી પોતાના પૂર્ણ શુદ્ધ આત્માને નમસ્કાર છે. પોતાનો આત્મા પૂર્ણ શુદ્ધ છે એ વાત આમાં ગર્ભિત છે. એટલે ગુરુદેવે ત્યાંથી આ વાત કાઢી છે કે પોતાનો આત્મા પૂર્ણ શુદ્ધ છે ને એવા પૂર્ણ શુદ્ધ પદને નમસ્કાર છે. નમો સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતર છિદે. સમયસાર કુંકુંદાચાર્ય ભગવાનનું શાસ્ત્ર છે અને એની ટીકા અમૃતચંદ્રાચાર્ય ભગવાને શરૂ કરી ત્યારે સૌથી પહેલો જે શ્લોક લખ્યો, જે કળશ લખ્યો એ આ કળશ છે. એમાં એમણે શુદ્ધ પદને નમસ્કાર કર્યા છે. તો અહીંયા પણ એ વાત ગર્ભિત છે. કૃપાળુ દેવે 2 શબ્દમાં ઘણીવાર શાસ્ત્રોના સાર ભરાય એવી વાતો કહી છે. તો એ વાત અહીંયા ગુરુદેવે કાઢી છે કે નિશ્ચયથી પોતાના પૂર્ણ શુદ્ધ આત્માને નમસ્કાર છે. જો નિશ્ચયથી જે વાત કરી છે એ વાત પરમ સત્ય છે. નિશ્ચયથી જે વાત છે એ પરમ સત્ય છે અને એ જ આદરણીય છે, એ જ આશ્રય કરવા યોગ્ય છે. એમાં જ ઊંડા ઉતરવાની જરૂર છે, એને જ સમજવાની જરૂર છે. વ્યવહારથી તો ઘણી વાત હોય છે પણ એ વ્યવહારને વ્યવહારે કહેવાતો નથી, નિશ્ચય નથી. તો નિશ્ચયથી જે વાત કરી છે તે મહત્વની છે. અહીંયા શુદ્ધ આત્માને નમસ્કાર, પોતાના પૂર્ણ શુદ્ધ આત્માને નમસ્કાર. એમાંથી એ વાત નીકળે છે કે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે, એ મલિન નથી. આત્માનું સ્વરૂપ તો ત્રિકાળ શુદ્ધ જ છે. ભૂતકાળમાં એ શુદ્ધ હતું, વર્તમાનમાં એ શુદ્ધ છે અને ભવિષ્યમાં પણ એ તો શુદ્ધ જ રહેવાનું છે. મલિનતા છે એ દ્રવ્યમાં નથી, એ પર્યાયમાં છે. મલિનતા છે તે અવસ્થામાં છે, એ મૂળ દ્રવ્યમાં મલિનતા નથી. ગમે તેવી મલિનતા પર્યાયમાં હોય, પણ એ મલિનતા દ્રવ્યમાં પહોંચતી નથી, દ્રવ્યને નુકસાન કરતી નથી, દ્રવ્યને મલિન કરતી નથી, દ્રવ્યને બગાડતી નથી. કોઈ પ્રકારે દ્રવ્યને એ હાનિ પહોંચાડતી નથી. વર્તમાનમાં એની ગમે તે દશા હોય, આ જીવને મનુષ્ય થયો હોય, આતંકવાદી થયો હોય, કેટલાય લોકોને મારી નાખતો હોય, એવા એને ખરાબ ભાવ આવતા હોય, તે છતાંય એના આત્માને કાંઈ નુકસાન થતું નથી. એ ભાવને કારણે જે બંધ પડે છે એ કર્મના બંધ પણ સ્થિતિ બંધ સહિત જ હોય છે. એની સ્થિતિ પૂરી થતાં એ પણ ખરી જાય છે. અને નરકનું આયુષ્ય બંધાયું હોય એવા ભાવ કર્યા હોય અને નરકમાં ગયો હોય તો એ નરકનો જીવ પણ એ જે કર્મના બંધ કરીને આવ્યો છે એ બંધ ને પણ સ્થિતિ બંધ છે. એટલે અમુક સ્થિતિ સુધી જે રહે છે ને પછીથી એ પણ ખરી જાય છે. એટલે ત્યાંથી પણ એ પાછો જીવ બહાર નીકળે જ છે. એટલે આત્માને તો કોઈ રીતે ક્યાંય મલિનતા વળગતી નથી, અંદર ઘૂસતી નથી. એ બધું બહારમાં રહ્યું. અને આવો નિર્ણય કરે છે જે કે મારો આત્મા તો પરમ શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, ત્રણેય કાળે શુદ્ધ રહ્યો છે, શુદ્ધ હશે, એવો જે નિર્ણય કરે છે એ પોતાના આત્માને શુદ્ધ પર્યાયમાં પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, પુરુષાર્થ કરે છે. પણ એવો નિર્ણય જે નથી કરતો કે પોતાનો આત્મા શુદ્ધ છે, એવો જે નિર્ણય જ નથી કરતો, એનો ધર્મના માર્ગમાં જે કાંઈ પુરુષાર્થ છે એ બધો નકામો છે, નિષ્ફળ છે, વ્યર્થ છે. એ પુરુષાર્થના સ્વરૂપને સમજ્યો જ નથી. પરમાત્માએ તો માર્ગ દર્શાવ્યો છે, પોતે એ માર્ગે ચાલીને માર્ગ દર્શાવ્યો છે, પણ એ માર્ગે ચાલવાનું પોતાને છે અને પોતાને એ માર્ગે ચાલવાનું છે. તો એમાં મુખ્યતા કોની છે કે પોતાનું સ્વરૂપ શુદ્ધ છે. જો પોતાનું સ્વરૂપ શુદ્ધ છે આવો નિર્ણય થાય તો એવા શુદ્ધ સ્વરૂપને એ પ્રગટ કરે. પણ આવો નિર્ણય જ નથી થતો તો પછી એ પોતાના શુદ્ધ સ્વરૂપને ક્યાંથી પ્રગટ કરવાનો હતો? એનો પુરુષાર્થ એ તરફ વળશે જ નહીં. એ માત્ર દયાદાન, વ્રત, તપ, ભક્તિમાં લાગી રહેશે, પણ સાચો પુરુષાર્થ એ ક્યારેય ઉપાડશે નહીં. અને એ જ રીતે થતું આવ્યું છે. આ જ થતું આવ્યું છે, અનાદિથી આમ જ થયું છે. એને પોતાના શુદ્ધ સ્વરૂપને જાણ્યું, પહેચાન્યું નથી.
જાણ્યું નથી એટલે એનું મહાત્મા આવ્યું નથી, અને મહાત્મા આવ્યું નથી એટલે પોતાના શુદ્ધ સ્વરૂપને, સિદ્ધ સમાન સ્વરૂપને, શુદ્ધ સ્વરૂપ છે તે સિદ્ધ સમાન સ્વરૂપ છે, સિદ્ધનું જેવું સ્વરૂપ છે એવું જ શુદ્ધ સ્વરૂપ છે. તો એવા પોતાના સિદ્ધ સમાન સ્વરૂપને પર્યાયમાં એટલે કે અવસ્થામાં પ્રગટ કરવા તરફ એને ક્યારેય ધ્યાન આપ્યું જ નથી. કોઈને પણ એમ કહીએ કે ભાઈ તું શુદ્ધ છો, ભગવાન આત્મા છો, તો બે ઘડી માટે તો એ બિચારો મૂંઝાઈ જાય. કોઈએ એને ભગવાન કહ્યો ના હોય ને એટલે મૂંઝાઈ જાય બિચારો. પણ જે આત્મજ્ઞાની છે એ મૂંઝાતો નથી, જેને શાસ્ત્રનો અભ્યાસ છે એ મૂંઝાતો નથી. એને ખ્યાલ છે કે હા, હું ભગવાન આત્મા છું, ત્રિકાળ શુદ્ધ છું, મારું શુદ્ધ સ્વરૂપ જ છે. વર્તમાનમાં જે આ મનુષ્યની દશા હોય, સ્ત્રીની દશા હોય કે પુરુષની દશા હોય, એવડો હું નથી. એનાથી ઘણો વિશેષ હું છું. હું જ્ઞાન સ્વભાવી છું, આનંદ સ્વભાવી છું, અનંત ગુણનો સમૂહ એવો હું આત્મા છું, એવો હું ભગવાન આત્મા છું. અને આવું જેને મહાત્મા આવે એ પોતે પોતાના નિજ સ્વરૂપને પ્રગટ કરવાનો પુરુષાર્થ કરે છે, તો પોતાના શુદ્ધ સ્વરૂપને નમસ્કાર કરે છે. ગુરુદેવ અમસ્તુ અહીંયા નથી લખ્યું, નિશ્ચયથી પોતાના પૂર્ણ શુદ્ધ આત્માને નમસ્કાર છે. એક જ વાક્ય લખ્યું છે, પણ કાંઈ અમસ્તુ નથી લખ્યું પ્રભુ. એમાં તો પુરુષાર્થ દર્શાવ્યો છે, પુરુષાર્થની દિશા દર્શાવી છે. કૃપાળુદેવના અંતરમાં પણ એમ જ હતું. કૃપાળુદેવે એ પદ જે લખ્યું છે ને ત્યાં એમાં એ રીતે એનો અર્થ છે, અને એ અર્થ ગુરુદેવે કાઢીને બતાવ્યો છે કે નિશ્ચયથી પોતાના પૂર્ણ શુદ્ધ આત્માને નમસ્કાર છે. આવી આ વાત છે, અદભુત વાત છે. ગુરુદેવ એવા ભાવ જે કાઢે છે એ અંદરમાંથી કાઢે છે, અંદરમાં ભરેલા ભાવને કાઢ્યા છે. આત્મજ્ઞાની સંતતા એટલે એ જ આવા ભાવ કાઢી શકે. તત્વની આવી વાત ગુરુદેવ સિવાય બીજું કોણ સમજાવી શકે? તો હવે આજે આગળનો સ્વાધ્યાય આપણે લઈએ. પાના નંબર 3 ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે ભૂતકાળમાં આત્માને સમજ્યા વિના દુઃખી હતો, એટલે સિદ્ધ થયું કે પૂર્વે ભૂતકાળમાં હું હતો. ઘણાને તો હજી એમ છે કે પુનર્જન્મ હોતો જ નથી, પુનર્જન્મ હોતો જ નથી. પોતે પહેલા હતો એ વાતનો સ્વીકાર નથી કરતા. એટલે અહીંયા એ વાતને સિદ્ધ કરી કે પૂર્વે હું હતો, પહેલા હું હતો, અને પહેલા કોઈક મારી અવસ્થા પણ હતી, મારી કોઈક ગતિ પણ હતી. 4 ગતિમાંથી કોઈક ગતિ હતી, મારી કોઈક અવસ્થા પણ હતી. પૂર્વે હું હતો એ છે કે ભૂતકાળમાં આત્માને સમજ્યા વિના દુઃખી હતો, એટલે સિદ્ધ થયું કે પૂર્વે હું હતો, અને શક્તિ રૂપે આનંદમય જ્ઞાન સામર્થ્ય સ્વરૂપે હતો. તિરીંચમાં તો ત્યારે પ્રભુ આમ જ હતો, શક્તિ રૂપે આનંદમય જ્ઞાન સામર્થ્ય રૂપે હતો. હા, એમ જ હતો. જીવડું હતો ત્યારે પણ એમ હતો, મચ્છર હતો ત્યારે પણ એમ હતો, વનસ્પતિમાં હતો ત્યારે પણ એમ હતો, નિરોધમાં હતો ત્યારે પણ એમ હતો. શક્તિ રૂપે આનંદમય જ્ઞાન સામર્થ્ય સ્વરૂપે હતો. એટલે એવું સામર્થ્ય તો ત્યારે પણ એને હતું. પણ એ શક્તિ રૂપે અંદરમાં પડ્યું હતું. એની વ્યક્તતા થાય એવા કોઈ સંયોગો એને પ્રાપ્ત થયા ન હતા. એની પર્યાયમાં વ્યક્તપણું થાય, પર્યાયમાં એ પ્રગટ થાય એવા એને સંયોગો મળ્યા જ ન હતા. શક્તિ રૂપે અંદરમાં પડ્યું હતું. કેમ કે આત્મા શક્તિ રૂપે તો એવો ને એવો જ રહ્યો છે, અનંત ગુણનો સમૂહ જ રહ્યો છે, અનાદિથી એમ જ છે. અનંત કાળથી એ શક્તિ રૂપે તો અનંત ગુણના સમૂહ રૂપે રહ્યો છે, ને અનંત ગુણનું એવું નિર્મળ પરિણમન થઈ રહ્યું છે, પણ એની એને ખબર નથી. અહીંયા કહે છે કે શક્તિ રૂપે તો એ પહેલા પણ આનંદમય જ્ઞાન સામર્થ્ય સ્વરૂપે હતું, પણ એવા સામર્થ્યનું એને ભાન થયું ન હતું, એનું જ્ઞાન થયું ન હતું, એવા એને સંયોગો પ્રાપ્ત થયા ન હતા. અત્યારે વર્તમાનમાં એ મનુષ્ય થયો છે, એને બુદ્ધિ છે, સમજ આવી છે, અને એને જ્ઞાનને ભાન થાય એવો એ સમર્થ છે. અત્યારે વર્તમાન સંયોગો પણ એવા છે, અનુકૂળતાઓ એવી છે કે પોતે પોતાના સ્વરૂપને સમજે, જે શક્તિ રૂપે પડ્યું છે એને સમજી અને એને પ્રગટ કરે. પણ હવે એ કરે તો થાય ને, એ પ્રમાદમાં જ જીવન વિતાવી રહ્યો છે. ધર્મને સમજ્યા વિના નકામાનો બધી ક્રિયાઓમાં એ ફસાઈ ગયો છે. ધર્મના સાચા સ્વરૂપને જાણ્યા સમજ્યા વિના ઊંધા માર્ગે એ ચાલી રહ્યો છે. વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ જ પડી છે. એક વખત એનું લક્ષ્ય કરે ને એના તરફનો પુરુષાર્થ આદરે તો એને પણ એવા પોતાના શુદ્ધ સ્વરૂપના દર્શન થયા વિના રહે જ નહીં.
એ છે કે પૂર્વે હું હતો અને શક્તિ રૂપે આનંદમય જ્ઞાન સામર્થ્ય સ્વરૂપે હતો. હવે તે જ જ્ઞાન શક્તિનો અંતરંગ ઉજ્જવળ ભાવ જે ઉઘડ્યો છે તે ભાવથી મારું પૂર્ણ સ્વરૂપ ઉઘડવાનું છે. જો કેવી વાત કરી છે ગુરુદેવે કે હવે તે જ જ્ઞાન શક્તિનો અંતરંગ ઉજ્જવળ ભાવ જે ઉઘડ્યો છે તે ભાવથી મારું પૂર્ણ સ્વરૂપ ઉઘડવાનું છે. હવે મને જ્ઞાન અને ભાન થયું છે કે મારું આવું શુદ્ધ સ્વરૂપ છે, એટલે હવે મારો પુરુષાર્થ એમ થશે અને એમ થતા મને મારા પૂર્ણ શુદ્ધ સ્વરૂપનો અનુભવ થશે અને પછી એમાં આગળ વધતા તો પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટ થશે. આગળ કહે છે કે અનંત દુઃખના ભોગવટાની અવસ્થાને અને નિરાવરણ પવિત્ર પૂર્ણ શુદ્ધ આત્મ સુખના ભોગવટાની અવસ્થાને જાણનારો જ્ઞાતા ભગવાન આત્મા સળંગ જ્ઞાનમય છે. એ દુઃખની અવસ્થામાં હતો તો ત્યારે પણ એ પોતાની દુઃખની અવસ્થાને જાણવા વાળો જ હતો. એનામાં જ્ઞાન ગુણ છે, એ ચેતન છે, તો જ્ઞાન દર્શન ગુણ છે. દર્શન એટલે દેખવું અને જ્ઞાન એટલે જાણવું. એ દેખવા જાણવાના ગુણ સહિત છે. એટલે જ્યારે એ દુઃખની અવસ્થામાં હતો, એને દુઃખનો ભોગવટો હતો, એવી અવસ્થા હતી, ત્યારે પણ એને એ જાણતો હતો અને જ્યારે સુખની અવસ્થા છે તો ત્યારે પણ એને જાણે જ છે, જાણવા વાળો જ છે. જે સમયે એને જે ભાવ થાય છે એ ભાવને એ જાણવા વાળો છે. શાસ્ત્રમાં એમ કહ્યું છે કે જે સમયે શુભ ભાવ થાય છે કે અશુભ ભાવ થાય છે તો એ જ સમયે એ ભાવને જાણવા વાળી જ્ઞાનની પર્યાય હોય છે. એ જ સમયે એને જાણવા વાળી જ્ઞાનની પર્યાય હોય છે. એટલે કે જાણે છે કે આ ભાવ થયો છે. પણ મોટા ભાગના જીવો એની તરફ લક્ષ કરતા જ નથી અને જે શુભ કે અશુભ ભાવ થયા છે એમાં જોડાઈ જાય છે. વાસ્તવમાં તો એ શુભ કે અશુભ ભાવ થયા છે એને જ્ઞાન જાણે છે, પોતે જાણે છે, પોતાના જ્ઞાનની પર્યાય એ જ સમયે જાણે છે કે આ શુભ ભાવ થયો છે કે અશુભ ભાવ થયો છે, આ ક્રોધ થયો છે કે આ લોભ થયો છે, આ માયા થઈ છે કે મોહ થયો છે. જે થયું છે એને એ જ સમયે એ જાણે છે, પણ એના તરફ એ લક્ષ આપતો નથી. આપણે કહીએ ને કે આંખ આડા કાન કરે છે, એ એની તરફ લક્ષ કરતો જ નથી અને જે ભાવ થયો છે એ ભાવમાં જોડાઈ રહે છે. આ એનો દોષ છે, આ જીવનો દોષ છે. અહીંયા કહે છે કે એને એ વખતે એનું ભાન અને જ્ઞાન હતું. જ્યારે જે ભાવ થયા તે વખતે તેને એનું જ્ઞાન ભાન તો હોય જ છે, પણ એ એનું લક્ષ કરતો નથી. અહીંયા તો વાત કરી છે સાધક જીવની વાત, અહીંયા તો લીધી છે કે જે પોતે આ સાધના કરી અને પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવાનો છે એની અહીંયા તો વાત લીધી છે. અહીંયા કહે છે કે અનંત દુઃખના ભોગવટાની અવસ્થાને અને નિરાવરણ પવિત્ર પૂર્ણ શુદ્ધ આત્મ સુખના ભોગવટાની અવસ્થાને જાણનારો જ્ઞાતા ભગવાન આત્મા સળંગ જ્ઞાનમય છે. સળંગ જ્ઞાનમય છે એટલે કે ક્યારેય એવું નથી થયું કે એને એનું જ્ઞાન ન થતું હોય. દરેક સમયે એ જ્ઞાન કરે છે. આ જીવ દરેક સમયે જ્ઞાતા છે, એ જ્ઞાન કરે જ છે. પોતે જ્ઞાતા છે, પોતે દરેક સમયે જ્ઞાન કરે છે, કેમ કે એ જ્ઞાન એનો સ્વભાવ છે, એનો એ સ્વભાવ છે. એ જ્ઞાન કર્યા વિના રહી શકે નહીં એવો એનો સ્વભાવ છે. આ જે પ્રકારના અનુભવ કરે છે એ પણ એને જ્ઞાનમાં જ અનુભવમાં આવે છે. એ જ્ઞાન જ છે, અનુભવમાં પણ એ જ્ઞાન જ રહેલું છે. એ અનુભવ પણ જ્ઞાનનું જ રૂપ છે. આગળ કહે છે અહીંયા પરથી જુદો. પર એટલે શું? આ ઘર, કપડાં, કાર, કોમ્પ્યુટર આ બધું તો જુદું છે જ, એ તો બધું પર છે જ, પણ સાથે રહેલા જે સ્વજનો છે એ બધા પણ એનાથી જુદા પર છે. આ સ્વાધ્યાયકાર છે, પંડિતો છે, મુનિઓ છે, આચાર્ય ભગવાન છે અને સાક્ષાત
જીનેશ્વર ભગવાન બિરાજતા હોય તો એ પણ એ બધા એનાથી જુદા પર છે. એ પોતે સ્વ અને એનાથી જુદા એ બધા પર છે. એથી આગળ વધીને જે શરીર સાથે એ રહ્યો છે એ શરીર પણ એનાથી જુદું, એનાથી એટલે આત્માથી જુદું. એ તો આત્મા જ છે, એ તો આત્મા જ છે. એટલે જે શરીર સાથે એ આત્મા રહ્યો છે એ શરીરથી પણ એ જુદો છે. એટલે એ શરીર પણ એને માટે તો પર છે. એટલું જ નહીં, પણ એને જે શુભ કે અશુભ ભાવ થાય છે, પરનું લક્ષ્ય કરતા જે શુભ કે અશુભ ભાવ થાય છે એ પણ એનાથી જુદા છે, એ પણ પર છે. એમ સર્વ પરથી જુદો, બધા જ પરથી જુદો એવો એ સ્વ અને સ્વને આધીન, સ્વને જ આધીન, પરને નહીં. કોઈ પરને આધીન નથી. સ્વને આધીન, અસંગ, કોઈના સંગમાં નથી. સંગમાં છે એ તો ભ્રમ છે. એ ખરેખર વાસ્તવમાં કોઈના સંગમાં નથી. કેમ કે આત્મા જેની જેની સાથે એ સંગ માને છે એમાંની એક પણ વસ્તુ એની સાથે આવતી નથી. એટલે કોઈના સંગે એ રહ્યો નથી. ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે. સિદ્ધ થાય છે તો સિદ્ધ ભગવાનને કોનો સંગ છે? સિદ્ધ ભગવાનને કોનો સંગ છે? કોઈનોય સંગ નથી. તો પછી આ આત્માને પણ કોઈનોય સંગ નથી. એ ભલે માને કે મને આનો સંગ છે, પણ એને ખરેખર વાસ્તવમાં કોઈનોય સંગ નથી. કારણ મને શરીરનોય સંગ નથી, એ છૂટી જવાનું છે. તે જે શરીરનોય સંગ નથી એ પણ છૂટી જવાનું છે. કોનો સંગ છે? એવો અસંગ. અસંગ છે એટલે નિસહાય નથી. અસંગ છે એટલે કાંઈ નિસહાય નથી. એ તો પરિપૂર્ણ છે, પોતાના સામર્થ્યથી ભરેલો છે. એને કોઈના સંગની જરૂર નથી. ઉલટો સંગ કરવા જાય છે, પરનો સંગ કરવા જાય છે એટલે તો દુઃખી થાય છે. પોતાના સંગે રહે, પોતાના સ્વભાવ ભાવે રહે તો જ એ સુખી છે. અહીંયા કહે છે કે સ્વાધીન અસંગ એકલો છે. રાગ દ્વેષ અજ્ઞાનનું છેદન કરીને નિમિત્તની અસર લીધા વિના નિર્મળ, શાંત, પવિત્ર, આનંદમય છું. એ ભાવે ભવિષ્યમાં પૂર્ણ શુદ્ધ થવાનો છું એવી ભાવના ભાવે છે. શું કહે છે? રાગ દ્વેષ અજ્ઞાનનું છેદન કરીને. રાગ દ્વેષને પકડીને છેદી શકાતા હોય તો આપણે છેદી નાખીએ. ઘણાના મનમાં એમ છે કે ભાઈ રાગ દ્વેષ ઓછા કરવા, રાગ દ્વેષ ઓછા કરવા. ભાઈ રાગ દ્વેષ ઓછા કઈ રીતે થાય? જરાક તો વિચાર કરો. રાગ દ્વેષ ઓછા કેવી રીતે થશે? જ્યાં સુધી પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું નથી ને એની લગ્ની લાગી નથી અને એ તરફની રુચિ થઈ નથી, સ્વરૂપની રુચિ થઈ નથી, ત્યાં સુધી પરની રુચિ રહેવાની જ છે. જેને સ્વરૂપની રુચિ નથી થઈ એને બારમાં પરની રુચિ જ રહેવાની છે. કોઈ રીતે ટાળી શકાય એવું નથી. જીવનો એવો સ્વભાવ છે, કેવો સ્વભાવ છે? શુદ્ધ સ્વભાવ છે, આનંદનો સ્વભાવ છે, સુખનો સ્વભાવ છે. તો એવા સ્વભાવની જેને રુચિ થઈ છે એની તો વાત જુદી છે. પણ એવી જેને રુચિ નથી થઈ, એવી જેને રુચિ નથી થઈ એ શું કરશે? એ સ્વરૂપને વિશે રહેશે જ નહીં. અને સ્વરૂપની રુચિ નથી તો સ્વરૂપમાં જવાનો પ્રયત્ન નહીં કરે. એટલે બારમાં ને બારમાં જ રહેશે. એટલે બારમાં જે કર્મના ઉદયને કારણે જે કંઈ પ્રાપ્ત થયું છે, કર્મના ઉદયને કારણે જે આ સામગ્રી બધી પ્રાપ્ત થઈ છે એમાં એ અટવાયા કરશે, એનું લક્ષ્ય કરશે, એમાં ઇષ્ટપણું ને અનિષ્ટપણું સ્થાપશે કે આ સારું છે ને આ ખરાબ છે, આ કોમ્પ્યુટર સારી જાતનું છે ને આ લેપટોપ છે તે બરાબર છે ને આ આઈપેડ સારું છે અને આ આઈફોન નવો આવ્યો તે વધારે સારો છે. એની ચર્ચાઓ કર્યા કરશે. સ્વાધ્યાય કરે ત્યારે તો ડાયો ડમરો થઈને સ્વાધ્યાય કરતો દેખાય. દિવસમાં 6 સ્વાધ્યાય કરે અને જેવું એ સ્વાધ્યાય પૂરો થાય ત્યાર પછીથી આઈફોન 6 આવ્યો છે તો હવે પ્લસ લેવો કે સાદો લેવો? અરે ભાઈ, તું આ દિવસના 6 કલાક સ્વાધ્યાય કર્યા પછીથી આઈફોન 6ની જો વાત કરે છે તો તે શું સ્વાધ્યાય કર્યા? શું સ્વાધ્યાય કર્યા? તારી રુચિ તો બારમાં ને બારમાં જ છે. તને અંતરંગ રુચિ તો પ્રગટ થઈ જ નથી. રાગ દ્વેષ અહીંયા તો કહે છે. અહીંયા તો અમે તો એમ કહીએ છીએ કે બધી જ વાત, કોઈ પણ વસ્તુ જે છે એ બધી વસ્તુ સ્વનું લક્ષ થતા ચાલી જાય છે, આપોઆપ છૂટી જાય છે. જેને સ્વનું લક્ષ રહે છે એને પછી એવા શુભ કે અશુભ ભાવ
થતા જ નથી, ઘટતા જાય છે. અને જ્યારે એ સ્વનું લક્ષ્ય કરીને રહ્યો છે એ વખતે પોતાના સ્વરૂપને અનુભવે છે ત્યારે તો એવા શુભ કે અશુભ ભાવ ઉત્પન્ન જ થતા નથી. રાગ દ્વેષના ભાવ ઉત્પન્ન જ થતા નથી. રાગ દ્વેષના ભાવ ઉત્પન્ન જ થતા નથી. ક્રોધ અને માન છે તે દ્વેષના ભાવ છે. માયા અને લોભ છે તે રાગના ભાવ છે. અને આ 9 પ્રકારના 9 કષાય કહીએ છીએ એ 9 કષાયના જે ભાવ છે, રતિને અરતિને આ બધા, એ બધા ભાવ જે છે એ બધા કેવા છે? એ બધા આત્માના નથી. એ બધા પણ પરભાવ છે, પરના લક્ષ્ય થતા ભાવ છે. એ બધા કષાય રૂપ છે. આત્માને કસવા વાળા છે, આત્માને દુઃખ દેવા વાળા છે. અને આવા બધા ભાવો જ્યારે એ સ્વનું લક્ષ્ય કરે છે ત્યારે તો ઉત્પન્ન જ થતા નથી. ત્યારે તો એ ઉત્પન્ન જ થતા નથી. એમ જે ઉત્પન્ન જ નથી થતા ત્યારે એમ કહેવાય છે કે એ રાગ દ્વેષ અજ્ઞાનનું છેદન કરીને પોતાના સ્વરૂપને અનુભવે છે. અને એમાં કોઈ પણ નિમિત્તની એને જરૂર હોતી નથી. કોઈક હોય, કોઈક આવે, કોઈકની મદદ સહાયથી થાય એમ પણ નથી. કેમ કે પોતાનું સ્વરૂપ પૂર્ણ શુદ્ધ છે, તો પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપના આશ્રય જે ભાવ શુદ્ધ ભાવને પ્રગટ કરે છે, નિર્મળ પર્યાયને પ્રગટ કરે છે, એટલે એને શુભ કે અશુભ ભાવ પ્રગટ થતા નથી. શુભ કે અશુભ ભાવ ઉત્પન્ન થતા નથી. રાગ દ્વેષના ભાવ થતા નથી. એવા મલિન પરિણામો થતા નથી. એટલે એવા કર્મબંધ પણ થતા નથી. એ વાત અહીંયા ગુરુદેવે કરી છે કે રાગ દ્વેષ અજ્ઞાનનું છેદન કરીને, રાગ દ્વેષ અજ્ઞાનનું છેદન કરીને નિમિત્તની અસર લીધા વિના નિર્મળ, શાંત, પવિત્ર, આનંદમય છું. એ ભાવે ભવિષ્યમાં પૂર્ણ શુદ્ધ થવાનો છું. જો આવી ભાવના ભાવતા એમ કહીએ છીએ, પણ આવી ભાવના ભાવતા એટલે એવો પુરુષાર્થ કરતા, એમ જ પોતે પોતાના સ્વરૂપને વિશે રહે ત્યારે ભાવના ભાવવી એટલે કાંઈ માત્ર વિકલ્પો કરવા એમ નહીં, પણ એવો પુરુષાર્થ કરે ત્યારે એ ભાવે ભવિષ્યમાં પોતે પૂર્ણ શુદ્ધ થવાનો છે એમ એ ભાવે છે. એવી એની અભિલાષા છે. આગળ કહે છે નિઃશંક બેહદ પ્રતીતિ સ્વરૂપ જે સ્વભાવ ઉઘડે છે. નિઃશંક, કોઈ શંકા નથી. બેહદ પ્રતીતિ સ્વરૂપ જે સ્વભાવ ઉઘડે છે. બેહદ પ્રતીતિ સ્વરૂપ એમ કેમ કહ્યું હશે? કેમ કે આત્મામાં અનંત ગુણ છે અને અનંત ગુણોનું એક રૂપ જે પરિણમન છે એને કોઈ હદ નથી, એને કોઈ સીમા નથી. એવા એ અલૌકિક આનંદની જે દશા છે એને કોઈ સીમા નથી, એને હદ નથી, બેહદ છે. અને પછી એની પ્રતીતિ એવી રહી જાય છે. એક વખત અનુભવ થાય છે તો પછી એવી પ્રતીતિ રહે છે. એટલે કે બેહદ પ્રતીતિ સ્વરૂપ જે સ્વભાવ ઉઘડે છે, એમ ને એમ, એવો ને એવો પોતાના સ્વરૂપની સન્મુખતાનો પુરુષાર્થ કરતા, એટલી સ્વરૂપને વિશે ઉગ્રતા કરતા, ત્યાં એકાગ્રતા કરતા પોતાનો જે સ્વભાવ છે એ પર્યાયમાં ઉઘડે છે. ઉઘડે છે એટલે કે અનંત ગુણોનું પરિણમન જે એને અનુભવમાં આવે છે એ ભાવે એ ત્યાં રહી જાય છે. એને ખૂબ 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 અનુભવે છે, એકાગ્રતાપૂર્વક અનુભવે છે, ખૂબ આનંદની દશામાં હોય છે. એટલે કહે છે કે નિઃશંક બેહદ પ્રતીતિ સ્વરૂપ જે સ્વભાવ ઉઘડે છે, જે ભાવ અંતરંગ જ્ઞાન બળના પુરુષાર્થથી ઉઘડે છે, તે ભાવ પૂર્ણ આનંદમય શુદ્ધ સ્વરૂપની શક્તિમાંથી પ્રગટ થાય છે. એ ભાવ ક્યાંથી ઉઘડે છે, ક્યાંથી પ્રાપ્ત થાય છે? આ શાસ્ત્ર વાંચ્યા એમાંથી નથી પ્રાપ્ત થતો પ્રભુ. આ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, જે જ્ઞાન કર્યું અને જે ચર્ચાઓ કરી એમાંથી એ નથી પ્રાપ્ત થતું. એ વ્રત તપ કરીએ છીએ બાહ્યમાં, એનાથી પણ એ નથી પ્રાપ્ત થતું. એ ક્યાંથી પ્રાપ્ત થાય છે? એ પોતાના સ્વરૂપમાંથી પ્રાપ્ત થાય છે. અંતર્મુખ થઈ, પોતે અંતર્મુખ થઈ અને પોતે પોતાની સન્મુખ થાય છે, પોતાના ધ્રુવની સન્મુખ થાય છે, પોતાના જ્ઞાન સ્વભાવની સન્મુખ થાય છે, ત્યારે એ જ્ઞાનના બળ દ્વારા પોતે જ્ઞાન સ્વભાવી છે અને એવો જ્ઞાન સ્વભાવી પોતે ભગવાન આત્મા જ્યારે પોતે પોતાનું જ્ઞાન કરે છે, પોતાને જ્ઞેય બનાવીને પોતાનું જ્ઞાન કરે છે. અત્યાર સુધી એ પરનું જ્ઞાન કરવામાં રોકાયો હતો, હવે એ પરનું લક્ષ છોડી અને અંતર્મુખ થાય છે. એટલે કે પોતાની દ્રષ્ટિને અંતરમાં વાળે છે અને પોતાનું જ્ઞાન કરે છે. એમ એ અંતર્મુખ થાય છે ત્યારે જે જ્ઞાનનું બળ છે
એને પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન અને આનંદનો અનુભવ કરાવે છે. અને એ ભાવે જ્યારે એ વિશેષથી રહે છે, એકાગ્ર થાય છે, લીનતા કરે છે અને સ્થિરતા કરે છે તો પૂર્ણ શુદ્ધ દશાને એ પ્રાપ્ત કરી લે છે. એટલે એવી પૂર્ણ દશા પણ એને પોતાના અંતરંગ પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત થાય છે. એમાં એને બહારમાંથી કાંઈ કરવાનું નથી, બહારના કોઈ નિમિત્તોની પણ જરૂર નથી. જે ભાવ અંતરંગ જ્ઞાન બળના પુરુષાર્થથી ઉગડે છે તે ભાવ પૂર્ણ આનંદમય શુદ્ધ સ્વરૂપની શક્તિમાંથી પ્રગટ થાય છે. 47 શક્તિનું વર્ણન સમયસારમાં આવ્યું અને જ્યારે એનો સ્વાધ્યાય થયો ત્યારે જે લોકો સમયસારના સ્વાધ્યાયમાં હતા એ બધાએ પોતાના પ્રતિભાવ એક અથવા બીજા દિવસે એક અથવા બીજી રીતે લખીને અથવા તો ફોન કરીને મને આપ્યા છે. જેટલા લોકો હતા એમાંના મોટા ભાગના લોકો સાથે જ્યારે 47 શક્તિનું વર્ણન ચાલતું હતું ત્યારે વાત થઈ છે ત્યારે એ જ વાત કરી અને એટલે સુધી વાત કરી આ તો ફરી ફરીને એનો તો સ્વાધ્યાય કરવા જેવો છે. ત્યારે જે એમને મહાત્મા સમજાય કે ઓ મારું સ્વરૂપ આવું, આત્માનું સ્વરૂપ આવું, એવું આત્માનું સ્વરૂપ છે. તો હજી 47 શક્તિનું વર્ણન છે પ્રભુ, પણ અનંત શક્તિઓનો વિચાર કરીએ તો કેવું આત્માનું સ્વરૂપ છે. આત્માનું અદ્ભુત સ્વરૂપ છે. આત્માનું અદ્ભુત સ્વરૂપ છે. અનંત શક્તિ એમાં ભરી છે. અનંત ગુણ કહો કે અનંત શક્તિ છે, એવું આત્માનું સ્વરૂપ છે. અને એ પરિપૂર્ણ છે. એને કોઈ બીજાની જરૂર પણ નથી. ફક્ત એને એનું લક્ષ્ય કરી અને એમાં એકાગ્રતા કરવાની જરૂર છે. અને એમ કરતા એને એ બધું પ્રગટ થાય છે, વર્તમાન પર્યાયમાં પ્રગટ થાય છે. એમ અહીંયા કહેવું છે જે ભાવ અંતરંગ જ્ઞાન બળના પુરુષાર્થથી ઉગડે છે તે ભાવ પૂર્ણ આનંદમય શુદ્ધ સ્વરૂપની શક્તિમાંથી પ્રગટ થાય છે. અંદરમાં એવી શક્તિ પડી છે, એમાંથી એ બધું પ્રગટ થાય છે. અવસ્થા દ્રષ્ટિએ હજી અલ્પ અંશ ઉઘડ્યો છે, તેથી મલિનતા અને અધુરાશ છે. જો મેં પહેલા શરૂઆતમાં જ કહ્યું કે અહીંયા તો આપણે સાધકની વાત કરી રહ્યા છીએ. સાધકની વાત કરી રહ્યા છીએ એટલે સાધક કોણ છે? કે જેને સ્વરૂપનું લક્ષ્ય થયું છે અને પોતાના સ્વરૂપને એક વખત પણ અનુભવ્યું છે, એવો સમ્યક દ્રષ્ટિ છે, તે ખરેખર વાસ્તવમાં સાધક છે. તો એને હજી પૂર્ણ શુદ્ધ દશા તો પ્રગટ થઈ નથી. એટલે અવસ્થાની દ્રષ્ટિએ અવસ્થા અત્યારે વર્તમાન અવસ્થાનો વિચાર કરીએ તો હજી એને અંશે શુદ્ધતાનો ઉઘાડ થયો છે. એટલે કે છે અવસ્થા દ્રષ્ટિએ હજી અલ્પ અંશ ઉઘડ્યો છે, તેથી મલિનતા અને અધુરાશ છે. વર્તમાન પર્યાયમાં હજી અધુરાશ છે, મલિનતા પણ છે. પણ એક વખત પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે, એવા અલૌકિક આનંદનું વેદન જેને વેદાયું છે, એવો એ સમ્યક દ્રષ્ટિ થયો છે, એ હવે પાછો પડવાનો નથી. અને એ વાત પણ અહીંયા આગળ ગુરુદેવ સમજાવે છે. આપણે લઈએ છીએ. ગુરુદેવ અહીંયા કહે છે કે પ્રવચનસાર અને સમયસારમાં ભગવાન શ્રી કુમકુંદાચાર્ય તથા અમૃતચંદ્રાચાર્ય દેવનો અંતર્નાદ નીકળે છે કે અમે જેમ કહીએ છીએ તેમ જ છે. આ બે મહાન ગ્રંથ છે, આગમ છે. 5 પરમ આગમ કુમકુંદાચાર્યના, એમાં આ 2 આગમ પ્રવચનસાર અને સમયસાર જેના સ્વાધ્યાય આપણે કર્યા છે. અદ્ભુત વાત છે. તો કુમકુંદાચાર્ય ભગવાને એ બંને ગ્રંથની રચના કરી છે, એવા આગમની રચના કરી છે. અને અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે ટીકા કરી છે, સમયસારની ટીકા, એમાં એવા ભાવો જે અંદરમાં પડ્યા હતા સમયસારની મૂળ ગાથામાં, એ ભાવોને બહાર કાઢ્યા છે અને ઘણો વિસ્તાર કર્યો છે. એટલે એમનું નામ પણ અહીંયા ગુરુદેવે લીધું છે. એટલે કહે છે કે પ્રવચનસાર અને સમયસારમાં ભગવાન શ્રી કુમકુંદાચાર્ય તથા અમૃતચંદ્રાચાર્ય દેવનો અંતર્નાદ નીકળે છે કે અમે જેમ કહીએ છીએ તેમ જ છે. અને તે સર્વજ્ઞના ઘરની વાત. જો અમે કહીએ છીએ તેમ છે, પણ એ વાત અમે અમારી પોતાની ઉપજાવી કાઢેલી નથી કહેતા. એ વાત કાંઈ અમે અમારી મતિ કલ્પનાએ નથી કહેતા. એ વાત તો સર્વજ્ઞના ઘરની છે. એ તો સર્વજ્ઞ પરમેશ્વર દિનેશ્વર ભગવાનની વાણીમાંથી આવેલી વાત છે. મહાવિદ્ય ક્ષેત્રમાં સાક્ષાત તીર્થંકર ભગવાન બિરાજે છે અને એમની ઓમકાર ધ્વનિ છૂટે છે ને એમાંથી આ જ્ઞાનના ધોધ વહી રહ્યા છે. એમાંથી આવેલી આ વાત છે કે એ સર્વજ્ઞના ઘરની વાત.
અને કહીએ છીએ કેવી રીતે? તો કે એ વાતને અમે જાણી આત્મસાત કરી અને એવો જ અનુભવ કર્યો, એટલે જાત અનુભવથી કહીએ છીએ. સમજતા નથી કહેતા, અમને એવો અનુભવ થયો છે પછી એવા જાત અનુભવથી કહીએ છીએ. આ સ્વરૂપ સમજે શ્રદ્ધે એક બે ભવે અવશ્ય મોક્ષ થાય છે, એમ અપ્રતિહત ભાવની વાત કરી છે. પાછા પડી જવાની વાત નથી. શું વાત કરી છે એમણે? કે પોતાના સ્વરૂપને સમજે શ્રદ્ધે, પોતાના સ્વરૂપને જાણી અને એવી જ શ્રદ્ધા. શ્રદ્ધા તો અનુભવ વિના થાય નહીં પ્રભુ. શ્રદ્ધા ક્યારે થાય? કોઈ પણ વસ્તુની શ્રદ્ધા તો એનું પૂરેપૂરું જ્ઞાન થાય, એનો અનુભવ થાય ત્યારે પાકી શ્રદ્ધા થાય. એનો અનુભવ નથી અને માત્ર કોઈએ કહ્યું છે તો ત્યાં સુધી જે શ્રદ્ધા છે તે તો કાચી પાકી શ્રદ્ધા છે. એ શ્રદ્ધા તો ડગી જવાનો સંભવ છે. એ શ્રદ્ધા તો ડગી જાય. પણ અહીંયા તો સમ્યક શ્રદ્ધા, સાચી શ્રદ્ધા, અનુભવ સહિતની શ્રદ્ધા એની વાત કરી છે કે આ સ્વરૂપને સમજીને એવા સ્વરૂપની અનુભવ સહિતની સમ્યક શ્રદ્ધા જેને થઈ છે એને એક બે ભવે અવશ્ય મોક્ષ થાય છે. અને એટલું જ નહીં પણ એમ અપ્રતિહત ભાવની વાત કરી છે, પાછા પડી જવાની વાત નથી. અપ્રતિહત ભાવ એટલે પાછા પડવાના જ નથી, એમ થવાનું જ છે. અમને આત્માનો અનુભવ થયો છે, અમે અમારા સ્વરૂપનો અનુભવ કરી ચૂક્યા છીએ, તો હવે અમારે વધારે ભવ છે જ નહીં. 2 4 5 ભવમાં અમે જરૂરથી સિદ્ધ દશાને પ્રાપ્ત કરી લેવાના જ છીએ. આવો અપ્રતિહત ભાવ, પાછા પડવાની વાત જ નથી. બાળદેવે પણ કહ્યું છે ને કે જેને સમ્યક દર્શન થાય છે એ વધુમાં વધુ 15 ભવમાં મોક્ષ પ્રાપ્ત કરે જ છે. એવું સ્વરૂપ છે, એવું સ્વરૂપ છે કે જેનો અનુભવ થતા એ પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને એ જ માર્ગે આગળ વધી અને પ્રાપ્ત કરી લે છે. એવું સ્વરૂપ છે જે સ્વરૂપ બેહદ છે, જે સ્વરૂપ બેહદ છે, અનંત છે, સ્વને આધીન છે. એને પરની જરૂર નથી, પરની મદદની પણ જરૂર નથી, પરને કારણે રહ્યું નથી. પોતાનું સ્વરૂપ પોતાને કારણે છે. જો સિદ્ધ ભગવાનના સ્વરૂપનો વિચાર કરો તો આ વાત સમજાઈ જશે. સિદ્ધ ભગવાન કોને આધારે છે? કોઈના આધારે નથી. પૂર્ણ આનંદની દશામાં છે, શાશ્વત સુખની દશામાં છે, અવ્યાબાદ સુખની દશામાં વિરાજી ગયા છે. તો કોના આધારે છે? કોને આધીન છે? કોઈને આધીન નથી, કોઈને આધારે નથી. એવું પોતાનું સ્વરૂપ છે, બેહદ સ્વરૂપ છે. દરેક આત્માનું આવું સ્વરૂપ છે. દરેક આત્માનું આવું જ સ્વરૂપ છે. પણ જે સમજે, આત્મસાત કરે અને એવો પ્રયત્ન કરે એ એને પ્રાપ્ત કરે છે. કે જે સ્વરૂપ છે તે બેહદ છે, અનંત છે, સ્વાધીન છે. તેનો યથાર્થ નિર્ણય થયા પછી, એનો જેને યથાર્થ નિર્ણય થયો એટલે કે અનુભવ સહિતનો નિર્ણય થયો, તો પછી એ પાછો કેમ પડે? એ પાછો નથી પડતો. જે ભાવે પૂર્ણની શ્રદ્ધા કરી છે તે જ આખું નિર્મળ આત્મપદ પૂરું પાડે છે. જે ભાવે પૂર્ણની શ્રદ્ધા કરી છે, કયા ભાવે પૂર્ણની શ્રદ્ધા થઈ છે? શુદ્ધ ભાવે પૂર્ણની શ્રદ્ધા થઈ છે. કોણ પૂર્ણ છે? પોતાનું સ્વરૂપ છે તે પૂર્ણ છે, પોતે ભગવાન આત્મા પૂર્ણ છે. અને એવી શ્રદ્ધા શુદ્ધ ભાવે થઈ છે. એવી શ્રદ્ધા શુદ્ધ ભાવે થતા થઈ છે, એવા નિર્મળ પરિણામ થયા છે, ત્યારે એ શ્રદ્ધા થઈ છે. ચોપડીમાંથી વાંચીને શ્રદ્ધા નથી થતી ભાઈ. કોઈના કહેવાથી એવી શ્રદ્ધા નથી થતી. પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરતા એવી શ્રદ્ધા થાય છે. ઘણી વાર તું સાંભળી ચૂક્યો કે તું શુદ્ધ છો. તે ક્યાં અનુભવ્યું છે? તે અનુભવ્યું છે? તો તું કેવી રીતે માને કે તું શુદ્ધ છો? અહીંયા કહે છે કે જે ભાવે પૂર્ણની શ્રદ્ધા કરી છે, પોતાના સ્વરૂપની જેને શ્રદ્ધા થઈ છે એને જ એ ભાવ થયો છે કે પોતે પરિપૂર્ણ છે, પોતાનામાં અનંત ગુણ છે ને પોતાનામાં અનંત ગુણનું જે એક રૂપ પરિણમન થઈ રહ્યું છે તે આનંદ રૂપ છે. એ પૂર્ણ આનંદની દશા છે, પૂર્ણ સુખની દશા છે. પોતે સર્વજ્ઞ સ્વભાવી છે, પોતે સર્વદર્શી સ્વભાવી છે. એ વાત ક્યારે ખબર પડે છે? કે જ્યારે એ પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે ત્યારે એ ખબર પડે છે. પોતાના સ્વરૂપના અનુભવમાં શેનો અનુભવ થાય છે? તો પોતાનામાં રહેલા અનંત ગુણોનું જે નિર્મળ પરિણમન છે
એ પરિણમન એક રૂપે એને અનુભવમાં આવે છે. એ પરિણમન એને એક રૂપે અનુભવમાં આવે છે. એટલે પોતાનું એવું પૂર્ણ સ્વરૂપ છે એમ એને પોતાના આખા સ્વરૂપનો ખ્યાલ આવી જાય છે. જો જેને બીજ જોઈ છે એને ખ્યાલ આવે છે કે પૂર્ણિમાનો ચંદ્ર કેવો હશે. બીજની અંદર આખો ચંદ્ર દેખાઈ આવે છે, એનો આકાર દેખાઈ આવે છે. ભલે ને હજી તો બીજ છે, પ્રકાશિત ભાગ તો બહુ નાનો છે, અપ્રકાશિત ભાગ ઘણો મોટો છે, પણ છતાંય એમાં આખો પૂર્ણ ચંદ્ર ખ્યાલમાં આવી જાય છે. એવી રીતે જેને સમ્યક દર્શન થયું છે, એને બીજ ઉગડી છે, બીજ થઈ છે, તો એને પૂર્ણિમાનો ખ્યાલ આવી જાય છે, પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપનો ખ્યાલ આવી જાય છે. એટલે એને એવી પૂર્ણ સ્વરૂપ શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા પણ થઈ છે. ગુરુદેવ અહીંયા કહે છે કે જે ભાવે પૂર્ણની શ્રદ્ધા કરી છે તે જ અનુભવની જાત, એવો જ અનુભવ, એવું આખું નિર્મળ આત્મપદ પૂરું પાડે છે. એવો અનુભવ, એ જ રીતે આખો માર્ગ છે. જે ભાવથી આ પૂર્ણની શ્રદ્ધા થઈ છે એ જ ભાવે પોતે આખો પુરુષાર્થ કરે છે. પૂર્ણતાનો પુરુષાર્થ, પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કાંઈ જુદા પ્રકારનો નથી હોતો. એ પુરુષાર્થ એવો જ છે, પોતાના સ્વરૂપમાં રહેવાનો પુરુષાર્થ છે. પહેલા જયારે પોતે એવો પુરુષાર્થ કરે છે તો સ્વરૂપનું લક્ષ કરે છે અને સ્વરૂપનો અનુભવ ક્ષણિક થાય છે અને પછી પોતે બહારમાં આવે છે. પછીનો જે પુરુષાર્થ છે એ કેવળ જ્ઞાન પ્રગટ કરે ત્યાં સુધીનો પુરુષાર્થ કેવો છે તો કે એમાં પણ એ પોતે પોતાના સ્વરૂપને વિશે વધારે ઉગ્રતા કરીને, વિશેષ ઉગ્રતા કરીને, એકાગ્રતા કરીને ત્યાં લીનતા કરે છે. કેટલોક વધુ સમય રહે છે, એવો લીનતાનો પુરુષાર્થ થાય છે અને પછી આગળ વધતા વધતા એ એમાં જ પોતે સ્થિર થઈ જાય છે. એમ એ કેવળ જ્ઞાનની દશાને પ્રગટ કરે છે. અને એમાં આપણે એમ કહીએ છીએ કે શ્રેણી ચડી અને 13મા ગુણસ્થાનની દશાએ આવ્યા. પણ મૂળ વાત તો એ જ છે કે પુરુષાર્થની દિશા તો એક જ છે, એક જ પ્રકારનો પુરુષાર્થ છે. એમાં એકાગ્રતા અને ઉગ્રતા વધે છે. અને એમ આખું નિર્મળ આત્મપદ એને ત્યાંથી એ રીતે પ્રાપ્ત થાય છે. બહુ સરસ વાત કરી છે ગુરુદેવે, બહુ ઉત્તમ વાત કરી છે. 2 પેરેગ્રાફની અંદર તો શાસ્ત્રોના સાર ભરી દીધા છે. અને આ વાત ગુરુદેવે આ પહેલી ગાથા વાંચતા કાઢી છે, એમના અંતરમાં એવા ભાવ આવ્યા માટે એ વાત નીકળી ગઈ છે. જ્ઞાની પુરુષોને અમસ્તા કોઈ એવા ભાવ આવતા નથી, સામે એવા વચનો આવે છે તો એવા ભાવ આવે છે. કૃપાળુદેવની પહેલી ગાથા વાંચતા એમને એવા ભાવ આવ્યા છે તો એ કૃપાળુદેવની એ ગાથામાં એ રહસ્ય છુપાયેલું છે, માટે એવા ભાવ આવ્યા છે. અને ગુરુદેવે આ બધી વાત આપણને કરી દીધી. સ્વરૂપની વાત ઉપરથી આખી વાત નીકળી. કૃપાળુદેવે સ્વરૂપની વાત મૂકીને શરૂઆત જ એ કરીને કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ એવો દુઃખ અનંત. અને પછી સ્વરૂપની વાત હોય એટલે કોઈ પણ આવા ગુરુદેવ જેવા મહાપુરુષ હોય એ પોતાના સ્વરૂપને વિશે ઊંડા ઉતરી જાય, એમાં કાંઈ નવાઈ જેવું નથી. પ્રભુ પોતાના સ્વરૂપને વિશે ઊંડા ઉતરી ગયા અને પોતાનું સ્વરૂપ કેવું છે એ અનુભવની વાત એમણે પ્રદર્શિત કરી દીધી. આવું સ્વરૂપ છે ને આવું સ્વરૂપ તું સમજ્યો નથી, માટે પ્રભુ તું દુઃખ પામ્યો છો. તારું સ્વરૂપ પણ આવું છે. અને કરુણા કરી અને એ સ્વરૂપની વાત સમજાવી દીધી છે. આવું સ્વરૂપ છે તો એનું તું મહાત્મા લાવીને એનું લક્ષ કર તો પ્રભુ તને પણ એવા જ પરિણામ થશે. આ વાત ગુરુદેવે આપણને આ ગાથામાંથી સમજાવી છે. કૃપાળુદેવે પણ એ જ વાત કરી છે કે આવા સ્વરૂપને સમજાવ્યા વિના તું દુઃખી થઈ રહ્યો છો. તું દુઃખી નથી, તું દુઃખી થઈ રહ્યો છો. તારા સ્વરૂપને સમજ્યા વિના તું દુઃખી થઈ રહ્યો છો. તો આ રીતે આપણે આ પહેલી ગાથા અહીંયા પૂરી કરીએ છીએ. હવે એના પછીની બીજી ગાથા છે. એમાં આત્માર્થીને વિચારવા માટે મોક્ષ માર્ગ અગુપ્ત રીતે કહે છે. અગુપ્ત રીતે કહે છે એટલે ગોપવ્યા વિના, એને કોઈ રીતે છુપાવતા નથી એવી રીતે મોક્ષ માર્ગ કહે છે. એની શરૂઆત કરે છે, બીજી ગાથાથી શરૂઆત કરી અને પછી મોક્ષ માર્ગ કહે છે. તો એનો સ્વાધ્યાય આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુખ